ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસ વેલફેરને પ્રાથમિકતા આપવા દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા એટીએસ ઓફિસ ખાતે આજે વિવિધ પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યોજાયું હતું। આ પ્રસંગે એટીએસનું નવું ઓફિસ બિલ્ડિંગ, બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી અને કાગડાપીઠ ખાતે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ તથા એસઆરપી જૂથ 2 ખાતે કોગ કેનાલ અને ટ્રેનિંગ ઓફિસ સહિતના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા, સંસદ સભ્ય હસમુખભાઈ અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા। સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ડીજીપી ડોક્ટર KLN રાવ, શ્રીમતી નિપુણા તોરવાણે, મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અને એડિશનલ ડીજીપી અમિત કુમાર વિશ્વકર્મા હાજર રહ્યા હતા। આ પ્રસંગે એટીએસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેને ગૃહ રાજ્યમંત્રીએ નિહાળ્યું હતું। કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતની શાંતિ અને સલામતી માટે એટીએસનું યોગદાન દેશની સુરક્ષા માટે ઢાલ સમાન છે। દિવસ રાત એક કરી અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાતની સીમાઓનું રક્ષણ કરી રહ્યા છે, જે ગૌરવની વાત છે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આવા વિકાસ કાર્યોથી પોલીસ દળનું મનોબળ વધશે અને ગુજરાતની સુરક્ષા વધુ મજબૂત બનશે। દેશની સૌથી મજબૂત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ બને આજે છે, પરંતુ ટેકનોલોજીસ જે રીતે દરરોજ બદલાતી જાય એ પ્રમાણે ગુજરાત સરકારે ગુજરાત એટીએસની ટીમને ખૂબ મોટા પાયે ટીમ વધારો કરવાનો નિર્ણય લીધો છે। આપણી આ ગુજરાત એટીએસની ટીમ દેશના અન્ય રાજ્યો કરતા બી વધારે ટેકનિકલ સ્ટ્રોંગ બને તે માટે બજેટોની અંદર બી ફાળવણી કરવામાં આવી છે। નવા બજેટમાં બી આપણે વધુમાં વધુ કઈ બી પ્રકારે ભાર મૂકીને ટેકનોલોજીનો હજી વધુ ઉમેરો છે। આવનારા 10 વર્ષની અંદર જે નવી ચેલેન્જીસ આવી શકે છે એને આપણે આરામથી પહોંચી વળીએ એ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આપણે લોકો કટિબદ્ધ છે અને એ જ દિશામાં આપણે કામગીરી કરી રહ્યા છીએ। આજે જે નવું ભવન બનવા માટે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ નવા ભવનમાં એટીએસ માટે નેશનલ લેવલની વ્યવસ્થાઓ નહીં, પરંતુ દુનિયાભરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની અંદર કયા પ્રકારના ભવનની વ્યવસ્થાઓ હોય, એની અંદર બીજી ટેકનિકલ શું વ્યવસ્થાઓ હોય, એ બધી જ વિષયોને સર્વે કરીને આપણે આ નિર્ણય લીધો છે। આ માત્ર એક ઇમારત નથી બનવાની, આ ઇમારતના માધ્યમથી ગુજરાત વધુ સશક્ત થશે, ગુજરાતમાં દૂષણ ફેલાવનાર લોકો ઉપર વધુ મજબૂતાઈ ફેલાવશે, ગુજરાતની ઉપર આંખ ઉઠાવનાર લોકોને સીધો જવાબ આપવા માટેનું આ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે। આ ભવનમાં આવનારા દિવસોમાં ગુજરાતની સુરક્ષામાં વધુમાં વધુ વધારો થાય તેવી શુભકામનાઓ હું આપની એટીએસની ટીમને આપું છું। એવા અધિકારીઓએ કેટલા લોકોએ પોલીસનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામ કર્યું। જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈ અલગ ભાવના હોય, રાજનીતિ છે તમે કરો, એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને, ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે, એનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી જાહેર આપે। ક્યારે કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંની આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે, પણ આપણી આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
અલગ અલગ 14 થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ, એના મોડસ ઓપરેન્ડી, એના મોટા નેટવર્ક ધરાવતા લોકો, આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એડીએસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાહેબ. આ કોઈ નાની વાત નથી.